હેલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો પ્રાથમિક શિક્ષણ અને શિક્ષકોને લગતી એક નવી અપડેટ સામે આવી છે, તે આપની સાથે શેર કરું છું. પહેલાં તો શું છે અપડેટ અને શિક્ષકોની ભરતી પર શું આમની અસર પડશે, અને ભરતી લંબાણી છે તો તેને તાત્કાલિક એમની જગ્યા પૂર્ણ કરવા સરકારે શું પગલાં લીધા છે તે આપણે જોઈએ. તો પહેલાં આપણે સરકારી પરિપત્ર જોઈ લઈએ કે શું છે પરિપત્ર. તો તારીખ 1/6/2026ની સ્થિતિએ ખાલી જગ્યાઓની વિગતો મોકલવા બાબત શ્રીમાન ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે આપના તાબા હેઠળની સરકારી પ્રાથમિક શાળાઓમાં તારીખ 31/7/2025ની સ્થિતિએ મંજૂર મહેકમ કરવામાં આવેલ મહેકમની વિગતો ધ્યાને લેતા તારીખ 1/6/2026ની સ્થિતિએ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ અંગેની વિગતો આ સાથે સામેલ પત્રક 1 અને 2માં તૈયાર કરી. તો તારીખ 4/6/26ના રોજ 12 કલાક સુધીમાં આ કચેરીના ઈમેલ પર સહી સિક્કાવાળી કોપી તેમજ એક્સેલ શીટ મોકલી આપવા જણાવવામાં આવે છે. સદર માહિતીઓ અંગ્રેજીના ફોન્ટમાં ભરવાની. તો જે ખાલી પડેલી જગ્યાઓ છે શાળાઓમાં, તે ખાલી જગ્યાઓને માહિતી મંગાવવા માટે કીધું છે. તો શા માટે ખાલી જગ્યાઓની માહિતી મંગાવી છે સરકારે, કે કઈ સ્કૂલમાં કેટલી ખાલી જગ્યા છે, એ તારીખ 1/6/26ની સ્થિતિએ કેટલી ખાલી જગ્યાઓ શાળાઓમાં છે, તો એ શા માટે મંગાવી છે. તો નીચે આપેલું છે કે સદર માહિતી ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની નિમણૂક માટે સમગ્ર શિક્ષાને સોંપવાની હોય. આ સાથે સામેલ પત્રક 1-2માં વિગતોની આપની કક્ષાએથી ચકાસણી કરવાની રહેશે. તો તમને આના ઉપરથી માહિતી એટલી મળી જ કે છે કે જ્ઞાન સહાયકોની નિમણૂક કરવાના છે. અત્યારે પહેલાં આપણે પૂરો પરિપત્ર જોઈ લઈએ. માહિતીમાં ભૂલના કારણે જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી આપની રહેશે, જેની ખાસ નોંધ લેશો. તો માનનીય નિયામકશ્રીની સૂચના અનુસાર નાયબ શિક્ષણ નિયામક, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. તો તમે જોયું કે હજુ આ વિદ્યા સહાયકોની ભરતી લંબાણી છે. તો વેકેશન ખુલવાનું છે. તો વેકેશન ખુલતા જે ખાલી જગ્યાઓ પડી છે તેમને ફટાફટ ખાલી જગ્યાઓ ભરાઈ જાય તે માટે એ લોકોએ તાત્કાલિક જગ્યાઓ કેટલી ખાલી છે એનો મંગાવ્યું છે, અને એમના ઉપર તાત્કાલિક જ્ઞાન સહાયકોની નિમણૂક કરવાના છે, જેથી શાળાઓમાં શિક્ષકોની ઘટ ન વર્તાય. એટલા માટે આ પત્ર ઉપરથી આપણને એટલું તો અંદાજો આવી જાય છે કે હજુ વિદ્યા સહાયકની ભરતીમાં હજુ પણ વિલંબ થવા જઈ રહ્યો છે. કેમ કે પીટીસી ડીએલએડ વાળાના રિઝલ્ટ હજુ આવ્યા નથી. એમના રિઝલ્ટ આવ્યા પછી જ ભરતીની પ્રક્રિયા શરૂ થશે, અને ભરતીની પ્રક્રિયા શરૂ થતાં જ હજુ એવું લાગે છે કે 2 મહિનાથી 3 મહિના તો જતા જ રહે. તો એ લોકોએ જ્ઞાન સહાયકના નિમણૂક માટેની વિચારણાઓ શરૂ કરી છે. તો એમનો આ પરિપત્ર તારીખ 1/6/2026ની સ્થિતિએ જે ખાલી જગ્યા પડી છે એમના ઉપર દરેક ખાલી જગ્યામાં હાલ જ્ઞાન સહાયકોની ભરતી કરી નિમણૂક કરવા માટેનો છે. તો જે લોકો રાહ જોઈને બેઠા છે કે વેકેશન ખુલતા જ આપણને, અને સંસ્થાવાળા પણ એવું જ કહેતા હતા કે બહુ જ જરૂર છે શિક્ષકોની વેકેશન ખુલવાની સાથે જ, કેમ કે ઘણા બધા શિક્ષકો પણ રિટાયર થઈ ગયા છે. તો જગ્યા ઘણી ખાલી પડેલી છે, 11,000 જેટલી તો આપણને ખબર જ છે. તો શિક્ષકોની એટલી ઘટ છે તો બાળકોને ભણાવશે કોણ? તો એમનું સોલ્યુશન એમને સરકારે લીધું છે કે અત્યારે હાલ પૂરતી જ્ઞાન સહાયકોની નિમણૂક કરી દેવામાં આવશે, કેમ કે આ ભરતીમાં હજી વિલંબ જોવા મળે છે. એવું લાગે છે કે 3-4 મહિના અથવા તો બધી પ્રક્રિયા પૂર્ણ થતાં
દિવાળી સુધીનો ટાઈમ તો આવી જ જશે. અને ગઈ ભરતીમાં પણ એવું જ થયું હતું. ઉનાળામાં ફોર્મ ભરાયા હતા અને પ્રક્રિયા પૂર્ણ થતાં દિવાળી આવી જ ગઈ હતી. તો આ સરકારી કામમાં એવું જ થાય છે. તો અત્યારે પણ એવું જ લાગી રહ્યું છે કે આ પ્રક્રિયા પૂર્ણ થતાં હજુ 4-5 મહિના જતા રહેશે. તો એના કારણે એ લોકોને તાત્કાલિક ધોરણે હમણાં શિક્ષકોની ઘટ વર્તાય છે. તો એમનું સોલ્યુશન લાવવા માટે જ્ઞાન સહાયકોની નિમણૂક કરવાના છે. તો એ માટેનો આ પરિપત્ર છે. અને વધારે કંઈ પણ અપડેટ મળશે તો આપની સાથે શેર કરીશ. તો નવી અપડેટ મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયો વધુને વધુ શેર કરો. ધન્યવાદ.